સ્વાગત છે આપ સૌનું આપણે નવા વ્લોગમાં। આજે આપણે ફરી સિક્વન્સ સાંધા સાડીમાં રીસ્ટોક આવી ગયો છે તો તે બતાવી દઈશું। મજેન્ટા કલર સિક્વન્સ આવશે, જોઈએ આવી રીતના। ઉપર આમાં દેખાશે, ઉપર નીચે જે કાટ બોર્ડર આવશે। પ્રસંગમાં પહેરાય તેવી સાડી માત્ર 350માં। આજની બધી સાડી આપણે સિક્વન્સ સાડી એ રીતના હેવીમાં જ બતાવીશું। બધી સાદા સાડી આવશે માત્ર 350માં। એકદમ ઝેરી કલર, ત્યારબાદ બીટ કલર આપણે સિક્વન્સ વર્કમાં। આની પહેલા સ્ટોક આવ્યો ત્યારે જે પણ બહેનો રહી ગયા હોય તે આજે વહેલી તકે પોતાનું બુકિંગ કરાવી લે। બીટ કલર આવશે ડાર્ક, ત્યારબાદ મહેંદી કલર, આપણે ખોલીને પણ બતાવીશું જેથી બહેનોને આઈડિયા મળી રહે। ત્યારબાદ હેવી મટીરિયલમાં મરૂન કલર, ઉપર નીચે જેકાટ બોર્ડર, તેમાં જ બીજો મહેંદી કલર આવશે। એક ડિઝાઇનમાં ત્રીજો બીટ કલર બતાવી દી। બધી સાડી માત્ર 350માં આવશે। આજે મોસ્ટ ઓફલી બધા ડાર્ક કલર બતાવીશું, લાઇટ કલર બતાવીશું આપણે સિક્વન્સ વર્કમાં। ત્યારબાદ તેમાં જ પિંક કલર, આપણે સિક્વન્સ વર્કમાં, તેમાં જ મહેંદી કલર સિક્વન્સમાં। ડાર્ક બીટ કલર આવશે। આજની બધી સાડી માત્ર 350માં છે। બધી સેમ રહેશે એટલે તમને ભાવનું કન્ફ્યુઝન નહીં રહે। ત્યારબાદ ગ્રીન કલર, સિક્વન્સમાં આપણે હલ્દી કલર જોઈશું, એકદમ હેવી વસ્તુ છે। ઉપર નીચે જેકાટ બોર્ડર તો બધામાં આવશે, બ્લાઉઝ પર કમ્પ્લીટ આવશે। ત્યારબાદ પિસ્તા કલરમાં કંઈક નવી ડિઝાઇન છે। નીચે ટ્રિપલ જેકાટ બોર્ડર આવશે। ત્યારબાદ લાઇટ બીટ કલર, આખી તેની ધરતી આવશે। ટ્રિપલ જેકાટ બોર્ડરમાં મજેન્ટા કલર, ત્યારબાદ ઝીણી બાંધણી ડિઝાઇનમાં સિક્વન્સમાં મરૂન કલર આવશે। સિક્વન્સ તો છે। ત્યારબાદ બાટિક ડિઝાઇનમાં મજેન્ટા કલર, ઉપર નીચે જેકાટ બોર્ડર આવશે। ત્યારબાદ સિક્વન્સમાં લાઇટ બીટ કલર, બાટિક ડિઝાઇનમાં ગ્રીન કલર, ત્યારબાદ બાટિક ડિઝાઇનમાં જ આપણે ત્રીજો કલર જોઈશું, ડાર્ક બીટ કલરમાં। જેકાટ બોર્ડર તો કમ્પ્લીટ છે જ બધામાં। ત્યારબાદ સિક્વન્સમાં મરૂન કલર બાંધણી, તેમાં જ બીજો બીટ કલર આવશે। બધી સાડી પ્રસંગમાં પહેરાય તેવી અને હેવી વસ્તુ છે જેની બજાર કિંમત 1200 થી 1500 છે, આપણે માત્ર 350માં।
ત્યારબાદ પિસ્તા કલર, તેમાં બીજો સ્કાય કલર, હવે આપણે બતાવીશું બાટિક ડિઝાઇન પર સિક્વન્સ વાળી બાટિક ડિઝાઇન. જો આ રામા કલર આવશે, એકદમ ઘાટો રામા કલર આવશે. જો આ રીતે સિક્વન્સ આવશે અને બાટિક ડિઝાઇન બંને મળી રહેશે આમાં. ત્યારબાદ તેમાં જ બીજો મરૂન કલર, ત્યારબાદ ત્રીજો ડાર્ક બીટ કલર. બધી બહેનોની પસંદગીનો કલર છે. પિંક તો મોટા ભાગે બધા બહેનોને ગમતો જ હોય છે. કેરીવાળી ડિઝાઇનમાં આ પણ સિક્વન્સ ઉપર જ છે. તેમાં લાઇટ બીટ કલર, ઓરિજિનલ ગ્રીન કલર, પછી ઘાટો બીટ કલર. આ બધી સાડી તમે ઘર બેઠા એક સાડી પણ ઓર્ડર કરી શકો છો અને હોલસેલમાં બહેનોને વેચવા માટે જોઈએ તો તે પણ તમે મંગાવી શકો છો. ગ્રીન કલર સિક્વન્સમાં, પછી બધા બહેનોને ઘણા બહેનો જે કહેતા હોય છે કે બ્લેક અને વ્હાઈટ, તો આપણે બ્લેક અને વ્હાઈટનું કોમ્બિનેશન. આવી રીતના ગાયોની અલગ અલગ પેટર્નમાં છે, હાથી એવી બધી બ્લેક અને વ્હાઈટ કલર. ત્યારબાદ બીટ કલર, પિંક કલરમાં સિક્વન્સ ડિઝાઇન, લાઇટ બીટ કલર. બધા કલર તો જોરદાર જ છે, એક કઈ એવો નથી કે બહેનોને ના ગમે. ગ્રીન કલર સિક્વન્સમાં થોડું ખોલીને બતાવીએ. આ તેની ધરતી આવશે. ત્યારબાદ બાંધણી જેકાર્ડ બોર્ડર, જેની બજાર કિંમત 800 થી 1000 રૂપિયા છે. આ તમને મળશે માત્ર 350માં. પિસ્તા કલરમાં પટોળા ડિઝાઇન આવશે. ત્યારબાદ બીટ કલરમાં, મેજેન્ટા કલર, આ રામા કલરમાં. આ તેની નીચેનો બોર્ડર પટ્ટો આવશે. ત્યારબાદ લાઇટ કલર, તેની ધરતી બતાવી દઈએ. પિસ્તા કલર, ડાર્ક પિસ્તા ઉપર આવશે. મરૂન કલર, ત્યારબાદ ઓરિજિનલ ગ્રીન કલર આવશે. એક બહુ મસ્ત પીસ છે, બ્લેક કલરમાં બાંધણી ડિઝાઇન. એટલે બહુ રીચ લુક આપશે. બ્લેક કલર બાંધણી ડિઝાઇન, ઉપર નીચે બોર્ડર આવશે. આ તેનો પાલવ, આપણે 350માં. પિંક કલરમાં બાંધણીમાં, મરૂન કલર લેરિયામાં, ત્યારબાદ હલ્દી કલર. લગ્નગાળો ચાલુ જ છે તો બેનો વહેલી તકે હલ્દી માટેની સાડી પણ બુક કરાવી લે. મજન્ટા કલર આવશે આ પણ લેરિયામાં. ત્યારબાદ તેમાં જ બીટ કલર લેરિયા ડિઝાઇનમાં, ગ્રીન કલર આવશે. તેમાં જ બીજો મરૂન કલર ટ્રિપલ જેકાર્ડ બોર્ડરમાં. હજુ એક બ્લેક કલરનું પીસ છે તો આપણે બતાવી દઈએ.
મસ્ત પીસ છે. સિક્વન્સ આવશે, ઉપર નીચે ચેકર્ડ બોર્ડર અને બ્લેક કલર. તેમાં જ મજેન્ટા કલર છે. ત્યારબાદ ડાર્ક પિંક કલર, તેનો ત્રીજો કલર. આ કલર છે એકદમ મજેન્ટા કલર, નેવી બ્લુ બંનેની વચ્ચેનો છે. ત્યારબાદ બીટ કલર. પછી એક બ્લેક અને વ્હાઈટમાં પહેલા આપણે હાથી ઘોડાવાળી ડિઝાઇન જોઈ હતી. હવે કલર ઈ જ રહેશે પણ થોડી ડિઝાઇન ચેન્જ થશે. તેનો પાલવ આવશે. એકદમ મસ્ત સાડી છે. માત્ર 350માં છે આજની બધી સાડી. હવે લાસ્ટ 2-3 પીસ જોઈ લઈએ. સ્ટોક તો ઘણો છે પણ પછી વિડીયો લાંબો થઈ જાય છે એટલે. પિંક કલર, તેમાં જ મરૂન કલર, તેમાં જ આ ત્રીજો રામા કલર. તો આપણી આવી જ કૈલાસ વોલમાર્ટની નવી અપડેટ જોવા માટે આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.